રોપાણ શેરડીની અંદર આપણે જે પણ ખાતર નાખીએ છીએ એમાં બીજું ખાતરનું મહત્વ ઘણું વધારે છે, કારણ કે આપણે બીજું ખાતર શેરડીના નિકિયાની વચ્ચે નાખીએ છીએ અને આ જે પણ ખાતર છે એ વચ્ચે નાખ્યા બાદ આપણે એ ખેતરની અંદર ટ્રેક્ટરની મદદથી પારા ચઢાવીએ છીએ અને પારા ચઢાવવાથી આ જે પણ ખાતર છે એ માટી સાથે શેરડીના મૂળની નજીક જાય છે, જેને લીધે લાંબા સમય સુધી આપણને રિઝલ્ટ આપે છે। માટે ખેડૂત મિત્રો, શેરડીની અંદર આપણે જે પણ બીજું ખાતર લઈએ છીએ એ વધારે સારું લેવું જોઈએ। તે ઉપરાંત એ ખાતરની અંદર ફોસ્ફરસ અને પોટાશની માત્રા વધારે લેવી જોઈએ અને સાથે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ પણ આપવું જોઈએ, જેથી શેરડીને લાંબા સમય સુધી એ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ મળતું રહે। આવી જ વધારે માહિતી માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવો। ધન્યવાદ।